નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જિલ્લા પંચાયત અમરેલી અને આરોગ્ય સમિતિ જિલ્લા પંચાયત અમરેલીના સંયુક્ત ઉપક્રમે રાજુલા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગર અને ભેરાઈ તેમજ પ્રાથમિક શાળા ચાંચ અને કોટડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ સર્વરોગ નિદાન કેમ્પ અને આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 1361 લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો। સર્વરોગ નિદાન કેમ્પ જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓના હાથે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં મફત સર્વરોગ નિદાન ચેકઅપ અને સારવાર, બિનચેપી રોગ જેવા કે બીપી, ડાયાબિટીસ અને કેન્સર સહિતના રોગોનું સ્ક્રીનિંગ, આયુષ્યમાન આભા કાર્ડ, આધાર કાર્ડ સર્વેલન્સ અને ક્લોરિનેશન કામગીરી તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવેલ। આયોજિત નિદાન કેમ્પને સફળ બનાવવા માટે એચઓ ડોક્ટર એનવી કલસરિયા, ટીડીઓ હિતેશ પરમાર, મેડિકલ ઓફિસર ડોક્ટર ધીરજ ભુવા, ડોક્ટર પાલુ ભાદરકા, ડોક્ટર નમ્રતા બલદાણિયા, ડોક્ટર કિંજલ કાતરિયા, સુપરવાઇઝરશ્રીઓ, આરોગ્ય સ્ટાફ અને પંચાયત સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી, જે યાદીમાં જણાવેલ છે।